ખબર કેટલા લાગે પડી કોણ ગાડી જોવાઈ ગઈ 10 વાગે ત્યારે પછી કરાવી દે ને એલર્ટ 11:43 નીકળે છે આજરોજ તારીખ 28/12 દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે GJ18GB 7269 નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઊભેલી હતી। એ દરમિયાનમાં 8:15 સાડા 8ની વચ્ચે કોઈ ઇસમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો। આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ નાકું પાસ કરી ગયેલ અને ત્યારબાદ ખંભાળિયા ટોલ નાકું પાસ કરી ગયેલ, જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આયત્રથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી। જે દરમિયાનમાં જામનગર LCB તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOG ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે। આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે, જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે। આ અંગેની તપાસ ચાલુમાં છે।